એના પતિને મારી અને એનો જેનો સિંદૂર ઉછાળ્યો હતો, સિંદૂર ભૂસાયા હતા, એનો જવાબ આપ્યો એને. આને નામ આપ્યું સિંદૂર સ્ટ્રાઇક. જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. તો આજે જેમ હનુમાનજી મહારાજે અહીંયા આવી પરાક્રમ કર્યું, આપણે અહીંયા એના પરાક્રમની કથા કરવા બેઠા. હનુમાનજીની પરાક્રમની કથા આવીને પહેલા આપણી ભારત સરકારે પરાક્રમ કરી દીધું. ખૂબ એને અભિનંદન આપીએ છીએ. જ્યારે જ્યારે એ લોકો ઈંટનો ઘા કરે ત્યારે ત્યારે પથ્થર હામો ફેંકી દેવો. એટલે પુનઃ વ્યાસપીઠથી પ્રાર્થના કરીએ છીએ કે એ તમામ કે જેણે આ યોજના રચી, જેણે આટલું સરસ મજાનું કામ કર્યું, આનાથી સારું કામ તો બીજું કેવું હોય? માણસો વિકૃત મગજના થઈ ગયા. તમને ખબર છે આપણા સનાતનમાં આટલી સંસ્કૃતિ શું કામ છે? આ કથાઓ થાય છે ને એટલે આટલી સંસ્કૃતિ જળવાઈ રહી છે. એમાં એવું કાંઈ છે નહીં. ત્યાં કોઈ તમે જોયું 7 દીની 5 દીની કઈ કથા થઈ એમાં એલું કઈ છે જ નહીં. આપણે તો મંદિરમાં જઈએ તો આમ આપણો ભગવાન એટલા આમ આમ ઘરેણા પહેરીને બેઠો હોય, આપણને જોવો ગમે. ત્યાં કાંઈ કશું નથી. વાલા ભક્તજનો, બસ આપણે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે જેટલી સ્ત્રીઓ પોતાના પતિને મૃત જોતી હતી, એના આંખના આંસુ હતા, અને એ આંસુને એક ન્યાય મળે એના માટે જેણે જેણે પણ પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા નેવીના જવાનોએ, અને એમાં પણ મેં સાંભળ્યું છે કે ખાસ કરીને 2 સ્ત્રીઓએ આખું હેન્ડલ કર્યું છે. ભારત વર્ષની સ્ત્રીઓએ આ કાર્ય કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન એનું ખૂબ મંગલ કરે અને હજી આવા હારા વિચારો. કળિયુગના લોકોએ પરાક્રમ કર્યું એની વાતને વિરામ આપી હનુમાનજીના પરાક્રમ તરફ તમને લઈ જાઓ. જન્મતાની સાથે જેને પરાક્રમ કર્યું, અને આવું પરાક્રમ ક્યારે થાય ખબર છે? વાતો પીવડાવે. ઉદરમાં રહે હોય ત્યારે એમ આમ સૂર્યની વાતો આપી હોય. આ જે હવાઈ જહાજો લઈને ઉપર ગયા છે એ કોકરોચથી બીતા નહીં હોય કઈ. હંજવારી કાઢતા નીચે ઓલા કબાટ નીચેથી કોકરોચ નીકળે ને પ્લેટફોર્મ પર ચડી જાય, એ ન કરી ગયા. એનું કામ નથી આ. ઘણા દવાખાને જાય ગુરુજી, અને ડોક્ટર કે તમને થોડુંક વધારે ઇન્ફેક્શન લાગ્યું છે, એક ઇન્જેક્શન દેવું પડશે. સાહેબ છરી મારી દો, ઇન્જેક્શન નહીં. હવે આને કેમ સમજાવો? એ છરીથી ન બીવે, ઇન્જેક્શનથી બીવે. પણ ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. શિવાજી ત્યારે થાય જ્યારે માં જીજાબાઈ હોય. માં સારી હોય તો સંતાન સારું થાય. એમ માં અંજનાએ હનુમાનજી મહારાજ જ્યારે ઉદરમાં હતા અને એની બાલ્ય અવસ્થા હતી, એમાં શૌર્યની વાતો બહુ કરી છે. એકવાર માતાજી ફળફૂલ લેવા માટે બહાર ગયા, ઘરમાં કોઈ હતું નહીં, અને હનુમાનજીને ભૂખ લાગી, અને બરાબર એને આમ આકાશમાં સૂર્ય જોયો, અને પવનના દીકરા હતા. પક્ષીઓને ક્યાંય કોઈ દિવસ ઉડતા શીખડાવવા પડ્યું એવું તમે કે ટ્યુશન સાંભળ્યા ન હોય? તો એમ હનુમાનજી મહારાજ પવનના દીકરા હતા, એટલે એને ઉડવાની તાકાત તો એ વિદ્યા હતી જેનામાં વારસામાં આવ્યું હતું. એ વારસામાં આવેલું એને આકાશ તરફ ઉડી અને સૂર્યને ગ્રહણ કરી લીધો. જ્યારે સૂર્યને ગ્રહણ કરે છે, બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહુ લોક ભયો અધિયારો. તાહી સો ત્રાસ ભયો જગ કોય સંકટ કાહુ સો જાતન તારો. દેવન આન કરી વિનંતી તબ છડી દિયો રવિ કષ્ટ નિવારો. को नहीं जानत है जग
मैं कपि संकट मोचन नाम तिहारो। જ્યારે સૂર્યને ગ્રહણ કરી લીધો છે, આખાય આ વિશ્વમાં અંધકાર છવાઈ ગયો, ત્રણેય ભોરમાં અંધકાર થઈ ગયો. અને એ વખતે ઇન્દ્રને, કારણ કે સત્તા ઇન્દ્રની, એટલે આ બધું સરખું કરવાનું કામ પાછું એનું, આ બધાને ન્યાય આપવાનું કામ એનું. જેમ અત્યારે આપણે ભારત સરકારનું બધું કામ જેમ મોદી સાહેબના હાથમાં છે, એમ બરાબર ન્યાય તો થવો જોઈએ ને. તો એને ન્યાય કરવા માટે ઇન્દ્રએ આ જોયું કે આ કર્યું કોને. એ કથા તો એવી પણ જોઈ છે, મેં સાંભળી છે, વાંચી છે ગ્રંથોમાં, કે જ્યારે હનુમાનજી મહારાજ સૂર્ય તરફ ગતિ કરતા હતા, એટલે પવનદેવને થયું કે મારો દીકરો સૂર્ય તરફ જશે તો હમણાં બળી જશે કદાચ એના તાપથી. એટલે એ સમયે પવનદેવ શીતળતા બની અને એની ચારે બાજુ વીંટળાઈ ગયા અને એ હનુમાનજી મહારાજ સૂર્ય સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચીને એને સૂર્યને ગ્રહણ કરી લીધો, ચારે બાજુ અંધકાર થયો. એટલે એ સમયે હનુમાનજી મહારાજને સાથે ઇન્દ્રનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર ઇન્દ્રના હાથમાં રહેલા વજ્રથી હનુમાનજી મહારાજની આ દાઢી તૂટી ગઈ. હનુ કહેતા દાઢી, મેં ગઈકાલે હનુમાન શબ્દનો એક અર્થ તમને આપી દીધો. હનુ કહેતા દાઢી તૂટી ગઈ, છતાં પણ એ હનુમાનજી મહારાજ બાળક સ્વરૂપમાં એની સામે લડવા માટે, યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એટલે જેની દાઢી તૂટી ગઈ ને એને વજ્રનો પ્રહાર થાય અને એ માણસ પાછો ઊભો થાય તો એનું બળ કેટલું હશે. વજ્રથી જે ઘાયલ થયેલો માણસ પાછો ઊભો થયો અને એને જ્યારે યુદ્ધ કરવા માટે એની યારે તૈયાર થયા, એટલે ઇન્દ્રએ પછી એને આશીર્વાદ આપ્યા. અને ઇન્દ્રએ એને નામ આપ્યું છે, તું ચિરંજીવી થઈશ, તને મારા આશીર્વાદ છે. અને સાથે સાથે આજથી તારું નામ અમે હનુમાન રાખીએ છીએ, જેનામાં બળ છે, અતુલિત બલધામમ. પણ આ અતુલિત બલધામમ છે ને, એના માટે તમને કેવું છે, હનુમાનજી તો ખાલી ધામ છે, બળ તો મારો રામ છે. માંદર બળને રહેવાનું ધામ ખાલી હનુમાનજી છે, બાકી બળ તો શ્રી રામ પોતે છે. હનુમાનનું નામ આપ્યું છે, ત્યારથી એ હનુમાન કહેવાયા. આ વીરતા જોઈ અને બધા દેવો ત્યાં આવ્યા છે અને બધા દેવોએ પોતે એક એક આશીર્વાદ આપ્યા છે. સૂર્યદેવે કહ્યું છે કે ભણવાની અંદર તું ખૂબ હોશિયાર થઈશ, હું તને મદદ કરીશ. અનેક દેવતાઓએ આવી અને એને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ જે આશીર્વાદ આપ્યા એનું કારણ એક હતું કે હનુમાનજીમાં ગુણો બહુ હતા. અને એના ગુણોનું વર્ણન સ્વયં ભગવાન રામ અગસ્ત્ય મુનિને કહેતા બતાવે છે. ક્યાં ક્યાં ગુણો હતા હનુમાનજીમાં? શૌર્યમ દાક્ષમ બલમ ધૈર્યમ પ્રાજ્ઞતાનય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિ કૃતાદયા. હનુમાનજી મહારાજની અંદર શુરતા, નિપુણતા, બલ, ધીરતા, બુદ્ધિ, નીતિ, વિક્રમ અને પ્રભાવ, આ બધું હનુમાનજીમાં વસે છે. I thought I'd build a proof of concept AI. એ અનિવાર્ય ગુણ છે. તમે બજારમાંથી તમે હથિયાર ખરીદી શકો, પણ બજારમાં તમને શૂરવીરતા ન મળે. શૂરવીરતા અંદરથી જ આવે. શૂરવીરતા માણસને અંદરથી પ્રગટે છે. તો શૂરતા એ હનુમાનજી મહારાજનો એ આત્માનો મેન ગુણ હતો. સિંહની કદ કરતા બળદનું કદ મોટું હોય, છતાં પણ સિંહમાં શૌર્યતા ભરી છે. કેમ? એ જન્મજાત છે. તો શૂરતા ભરી છે. બીજું છે નિપુણતા. શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય કે કેવી રીતે આ ભારત પાસે આટલી મોટી તાકાત હોય પણ ખબર ન પડે કે આપણે કેમ એટેક કરવો જોઈએ, તો ફેલ થાય. પણ ભારત સરકાર પાસે આટલી નિપુણતા હતી એટલે આટલું સરસ આપણે પરિણામ લઈ આવી ગયા. એમ શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય તો કાર્યની સિદ્ધિ પ્રાપ્ત ન થાય ક્યારે. હનુમાનજી મહારાજમાં નિપુણતા છે. એનો દાખલો કે જ્યારે સુગ્રીવે મોકલ્યા કે આ બે છોકરાઓ કોણ છે, જો તો જરા કોઈ વાલીએ મોકલેલા, કોઈ આપણે એના દૂતો તો નથી ને, એને જરા જોઈ આવ્યું તો એને જાણી આવ. અને એ જ્યારે જાણવા આવે છે ત્યારે ખબર પડી કે આ રામ અને લક્ષ્મણજી મહારાજ છે. તો એને ખબર પડી કે આની હારે મારા સ્વામીની મિત્રતા કરાવી દેવી જોઈએ. એટલે એટલી એને નિપુણતાથી વાતો કરી, એટલી નિપુણતાથી વાતો કરી કે જેને ખાલી જોવા માટે મોકલ્યા હતા કોણ છે, તો ખાલી જોઈને ના આવ્યા, એને એનામાં નિપુણતા એટલી હતી કે એને મિત્રતા સુગ્રીવ હારે કરાવી હતી. માણસમાં શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય
તો સુરવીરતા કઈ કામની નથી. ત્યાર પછી છે બળ. અને બળની વાતમાં કઈ હનુમાનજી મહારાજ વિશે કઈ લાંબી ચર્ચા કરવી પડે એવું છે નહીં. તમને ખબર છે કેટલું બળ છે. લેવા ગયા હતા ખાલી જડીબુટીને ઉપાડીને આખો ડુંગરો. બળ તો એનામાં અતુલિત છે. અતુલિત બલધામ. બળ હોય પણ ધીરજ ન હોય તો બળ કામનું નહીં. પાછું ધૈર્ય બહુ જરૂરી છે. એ તો બધાને મારતા તોડતા પણ રાવણ સુધી પહોંચી જાય મતા, છતાં પણ પોતે એને ધીરજ રાખી, ધૈર્ય રાખી અને પોતે બ્રહ્માસ્ત્રથી પોતે બંધાઈ ગયા અને એ સૈનિકોને રાવણ સુધી લઈ ગયા. રાવણ સુધી પહોંચવામાં પોતે ધૈર્ય બહુ રાખ્યું છે. માણસ પોતાના કાર્યમાં ધૈર્ય રાખે, ધીરજ રાખે. અને ધર્મના 10 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ પણ ધૃતિ, ક્ષમા. ધૃતિ એટલે દયા છે, ધૈર્ય છે. ધર્મના 10 લક્ષણોમાં મનુ મહારાજે મનુસ્મૃતિમાં પહેલો શબ્દ વાપર્યો છે ધૈર્ય. માણસ ધીરજ રાખે. કેટલી ધીરજ રાખવી જોઈએ? સ્વામી વિવેકાનંદજીને ગુરુજી પ્રશ્ન કર્યો કે માણસે કેટલી ધીરજ રાખવી જોઈએ? તો કે જ્યાં સુધી ધીરજ રહે ત્યાં સુધી રાખવી જોઈએ. એમાં એક પ્રશ્ન એવો આવ્યો કે અમારે આ પાણી એક છાયણીમાં ભરી અને સામે સુધી જવું છે તો કેટલી ધીરજ રાખવી જોઈએ? હવે છાયણીમાં પાણી ભરીને જવું હોય તો કેટલી ધીરજ રાખવી પડે? હાલો, એક છાયણીમાં પાણી ભરીને સામે જવું છે. હવે તમે અહીંથી ભરો પાણીને સામી દિવાલે જવું છે, કેટલી ધીરજ રાખવી જોઈએ? સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે પાણી બરફ થઈ જાય ત્યાં ધીરજ રાખો. એ પાણી બરફ થઈ જાય ત્યાં સુધી પણ તમે ધીરજ રાખો. પછી બરફ તમે છાયણીમાં લઈને જશો તો સામે સુધી પહોંચી શકશો, નકર નહીં પહોંચી શકો. માણસ જીવનમાં ધૈર્ય રાખે છે, ધીરજ રાખે, પણ બુદ્ધિ વગરનું કામ કરે તો. હનુમાનજી મહારાજમાં બુદ્ધિ પ્રતિભા બહુ સારી હતી. અને ખાલી બુદ્ધિ કામની નહીં, ભાવ સહિત બુદ્ધિ જોઈએ. ભાવ સબર, સંવેદના વાળી. ખાલી બુદ્ધિ કામની નથી. ખાલી બુદ્ધિથી માણસ તાકાતથી ખાલી હિત ન થાય. વજ્ર જેવા કઠોર હતા પણ કરુણામય પણ પોતે હતા. એટલે એનું નામ પડ્યું સંકટ મોચન, કષ્ટભંજન, ભીડભંજન. આ બધું સંવેદનાનું પ્રતીક છે. રેતી હોય, રેતી, એનો તમારે આમ પિંડ બનાવવો હોય, લાડવો, તેલ અથવા ઘી નાખી દો તો. તેલ અથવા ઘી નાખો તો એ રેતીનો પણ લાડવો બની જાય, એક પિંડ જેવું બની જાય. એમ બુદ્ધિ હોય પણ એમાં સંવેદનાનું સ્નેહ ન હોય. સ્નેહને સંસ્કૃતમાં ઘી કહ્યું છે. સંવેદનાનું સ્નેહ ન નાખો તો તમારી બુદ્ધિ તમને અનુકૂળ કામ ન આપી શકે. તાકાત લઈ આવે પણ એ એક તમને પરિણામ સારું ન આપે. અને બધી જગ્યાએ ખાલી બુદ્ધિ ન વપરાય, ક્યારેક સંવેદના પણ હોવી જોઈએ માણસમાં. તો એનામાં બુદ્ધિ પણ હતી, સાથે નીતિ બહુ હતી. માણસ નીતિથી પણ ક્યારેક સારી સફળતા પ્રાપ્ત કરતો હોય. જેનામાં રાજકીય જ્ઞાન છે, રણનીતિ સ્પષ્ટ અને પારદર્શક હતી. ભગવાન રામ અને લક્ષ્મણ હારે વાત કરે ત્યારે પણ અલગ રીતે વાત કરે, અને રાવણ હારે વાત કરે ત્યારે પણ અલગ નીતિની વાત કરે. કોની સાથે કેવી નીતિથી વાત કરવી એ પણ એનામાં હતું. અને વિક્રમ એટલે કે પરાક્રમ તો એનામાં પહેલેથી હતું જ. પરાક્રમનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે હનુમાનજી મહારાજ. આપણે એના કેટલાય બધા પ્રસંગોથી વાકેફ છીએ. આજે પણ તમે જુઓ, કંઈક નવું કામ કરવાનું શું કહે છે? લગાયું છલાંગ હનુમાનજીની જેમ, કૂદી પડ. કોઈ નવા શૌર્યના કામ કરો, નવું કોઈ કાર્ય કરવું હોય તો હનુમાનજીની આપણે સૌથી પહેલા એમાં આપણે ઓળખાણ આપીએ છીએ કે હનુમાનજી જેવું કામ કરી દે. તો એની અંદર પરાક્રમ પણ હતું. છેલ્લે પ્રભાવ, પ્રકૃષ્ટ ભાવ ઇતિ પ્રભાવ, જેમાં પ્રબળ ભાવ છે એ પ્રભાવ છે. ભગવાન રામ પ્રત્યે, પોતાના કામ પ્રત્યે જેટલો ભાવ હતો એટલે એ વ્યક્તિત્વનું આજે પ્રભાવ આ સંસારમાં વખણાઈ રહ્યો છે. બધાની સાથે તમે જુઓ તો આ સંસારનો કોઈ એવો માણસ નહીં હોય કે જે હનુમાનજી પ્રત્યે આકર્ષણ નહીં રાખતો હોય. નાનો હોય, મોટો હોય, એ અનુજ હોય, એ જ્યેષ્ઠ હોય, મિત્ર હોય, શત્રુ હોય, કોઈ પણ હોય, પણ જેને હનુમાનજી મહારાજ પ્રત્યે
આકર્ષણ થતું હોય છે. સ્વયં રાવણ પણ હનુમાનજીના પ્રભાવથી એમની પ્રશંસા કરવાનું રોકી નથી શક્યો. રાવણે પણ પ્રશંસા કરી છે. આ ઉપરાંત આ બધી જ વસ્તુઓ હનુમાનજીમાં હતી અને એટલે જ આપણે જેને કહીએ છીએ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. અમને બધાને બળ બુદ્ધિ બધું આપી દો. આ સંસારમાં હનુમાનજી મહારાજને યાદ કરવાથી આપણને એના ગુણોનું પ્રદાન થઈ જાય છે. હનુમાનજીને જે યાદ કરે એના જેવા ગુણો આપણને અનુભૂતિ થવા લાગે. બુદ્ધિર્બલમ યશોધૈર્યમ નિર્ભયત્વમ મરોગતા અજાડ્યમ વાક્પટુત્વમ ચ હનુમત સ્મરણાદ ભવે. હનુમાનજીને યાદ કરવાથી બુદ્ધિ, બળ, યશ, ધૈર્ય, નિર્ભયતા, આરોગ્યતા, વિવેક અને વાક્પટુતા જેવા ગુણો આપણને સૌને પ્રાપ્ત થાય છે. જ્યારે આ બધા જ ગુણો આપણને પ્રાપ્ત થતા રહે છે એટલે આપણે હનુમાનજીને યાદ કરીએ છીએ. જ્યારે આ બાળક બધા હારે ઝઘડો કર્યા કરતો હતો, બધાને હેરાન કર્યા કરતો હતો, બળુ કબાવ હતા પહેલેથી. એકવાર જંગલમાં ગયા અને જે ધ્યાનમગ્ન મુનિઓ છે, સાધના કરે, યજ્ઞ કરે, તો એના ખોળામાં બેસી જાય, એને હેરાન કરતા હતા. પછી તો એટલા બધા લોકોને હેરાન કર્યા એટલે મા પાસે એની ફરિયાદો આવી. માએ એને સમજણ આપી, સમજાવે છે, પણ માની શિખામણો ભૂલી જાય છે. કારણ એને શ્રાપ હતો કે તારી શક્તિ તું ભૂલી જઈશ, તને યાદ કરાવે ત્યારે તારી શક્તિઓ યાદ આવશે. આ ઋષિઓનો શ્રાપ હતો. બીજા કોઈ માણસને શક્તિ યાદ, એટલે જામવાનજી યાદ કરાવ્યું પછી ભાગ્યા છે. આ બાળકની ચિંતા માં ન થઈ. આ બાળકનું મારે શું કરવું? બાળકને વિદ્યા માટે પ્રેરણા કરી. અને જ્યાં સુધી વિદ્યા ન મળે ત્યાં તમે જીવનમાં સુખી ન થાવ ક્યારે. વિદ્યા માટે થઈ અને એને પ્રેરણા કરી. હનુમાન પૂછે છે કે માં, વિદ્યા ક્યાં મળે? સદગુરુ પાસે. સદગુરુ ક્યાં મળે? તો કહે છે સદગુરુને તો શોધવા પડે બેટા. અહીંયા માં અંજનીની આ કથા વર્તમાન સમયના મા બાપને એક ઉપદેશ કરે છે કે ગમે તેવી સ્થિતિ હોય પણ પોતાના સંતાનોને ભણાવવા વગર ક્યારે રાખશો નહીં. તમે દીકરો કે દીકરી ગમે તે છે ને ભણાવજો તમે. ભાગવતજીના 7મા સ્કંદમાં કથા છે કે હિરણ્યકશિપુ રાક્ષસ હતો, છતાં એનો દીકરો પ્રહલાદ ભણવા બેસે અને ભણીને આવે એટલે પૂછતો બેટા તને ભણવામાં શું સારું લાગ્યું? એમ ખાલી દીકરાઓને ખાલી તમે મોટી મોટી સ્કૂલોમાં એડમિશન લેવડાવી દો એટલું નહીં, પણ જ્યારે જ્યારે અઠવાડિયામાં સમય મળે ત્યારે એની પાસે બેહીને પૂછવું ભાઈ તને શું ભણાવે છે નિશાળમાં? પૂછજો. ખાલી પૈસા આપી દે હો, મોટા મોટા એને મોંઘા ચોપડા લઈ દેશો, આવું નહીં. એને પૂછો તને શું ભણાવ્યું સ્કૂલમાં. પોતાના સંતાનોને માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પાઠિતઃ ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. જે સંસારમાં પોતાના મા બાપ પોતાના બાળકોને ભણાવતા નથી એના જેવો આ સંસાર માં શત્રુ અને પિતા વૈરી છે. ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. જેમ હંસોના ટોળાની અંદર બગલો ન શોભે એમ વિદ્વાનોના એ મંડળમાં, વિદ્વાનોની એ સભામાં આ અભણ પણ ન શોભે ક્યારેય. વિદ્યા હિના ન શોભંતે નિર્ગંધા ઇવ કિમ શુકાહા. જેમ કેસુડાનું ફૂલ હોય, આમ જ્યારે વૃક્ષ ઉપર લટકતું હોય કેટલું સુંદર દેખાતું હોય, પણ એ બીજા ફૂલોની હારે ન શોભે, કારણ એમાં ખાલી રૂપ છે, એમાં સુગંધ નથી. એમ તમારી પાસે પૈસો હોય, રૂપ હોય, પણ જો વિદ્યા નહીં હોય તો તમારી કોઈ કિંમત નથી આ સંસારમાં. એટલે હનુમાનજી મહારાજને ઉત્તમ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવાનું કહ્યું. વિદ્યા પણ માત્ર પૈસો મેળવે એવી નહીં, આપણને મુક્તિ અપાવે એવી વિદ્યા. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી જે વિનય મળે એવી વિદ્યા લેવી. અને સીધું બીજું કહ્યું સા વિદ્યાયા વિમુક્તયે, જે તમને મુક્તિ અપાવે એવી વિદ્યા જોઈએ. અને આ સંસારમાં વિદ્વાન માણસ બધે પૂજાય ગુરુજી. સ્વગૃહે પૂજ્યતે મૂર્ખમ
સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. મૂર્ખાઓ જ મૂર્ખા એના ઘરમાં જ પૂજા થાય ખાલી એની. મૂર્ખાઓની પૂજા ખાલી ઘરમાં થાય. દેવતાઓની પૂજા એના ગામમાં થાય. મંદિરના દેવ જે રામજી મંદિરના ભગવાન છે એની પૂજા એના ગામમાં જ થાય. બાર ગામના લોકો કઈ અહીંયા સેવા પૂજા કરવા ના આવે. સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ સ્વદેશે પૂજ્યતે રાજા. રાજા હોય એના પોતાનું રાજ્ય હોય ત્યાં જેની પૂજા થાય, પછી બીજા રાજ્યમાં એની પૂજા ન થાય. પણ વિદ્વાન એવો છે જ્યાં જાય ત્યાં વિદ્વાનની પૂજા થતી હોય છે. વાલા વૈષ્ણવ, વિદ્વાનની પૂજા સર્વત્ર થાય છે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત દયાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમ આપનોતિ ધનાત ધર્મમ તતઃ સુખમ. માટે આ સંસારમાં બાળકોને ભણાવવા જોઈએ. અને હનુમાનજી મહારાજ એ ગુરુની શોધમાં નીકળે છે. અને એ ગુરુ કોને બનાવે છે? હનુમાનજી મહારાજ ગુરુની શોધમાં નીકળે અને ગુરુ કોને બનાવે એની કથા આવતીકાલે કહીશ તમને. ગુરુ કોને બનાવે છે? કારણ કે આજે એટલા માટે મારે કથા વહેલી પૂરી કરી છે કે ભાઈ જયદેવનો આજે કાર્યક્રમ આપણે એને હજી આપણે સાંભળવો છે. કેટલા વાગે એને સાંભળશું? એટલે 9:30 થયા. આને કેટલા અહીંયા આપણને બંધ કરાવો કોઈ નહીં આવે ને રાતે? કાંઈ વાંધો, સવારે 10 વાગ્યા પહેલા ઉઠતા નહીં કોઈ. કાલની તમારી ટ્રીપ છે ને, કાલની ટ્રીપ એ તો 2 જ કલાકની છે. હું તો એવું વિચારતો હતો કે જો 2 જ કલાકની ટ્રીપ હોય ને તો તમે કાલે આપણે મોડું આપણે 4:30 વાગે કથા કરી દઈએ. હે 4 વાગે તો વધુ સારું. કારણ કે આજે મારે આટલો જ તમે, કારણ કે આજે ખૂબ યાત્રા કરીને આવ્યા એટલે મારે સમય ઓછો થયો આજે. તો કાલે આપણે એવું કરીએ કે 4 વાગે કથા શરૂ કરીશું અને 7:30 વાગે કથાને વિશ્રામ આપીશું કાલે. કઈ વાંધો નથી ને તમને? 7:30 વાગે આપણે જમી લેશું, એટલે 7:30 થી 8:30 જમી લેવું અને 9 વાગે ઘડીક ગરબા રમજો અહીંયા. લાલા કાલ રમીએ આપણે ને. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં તને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં તને પેલા યુગમાં જાણી. હજી વાર છે. કાલ રાતે, આજ નહીં, કાલે 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 કીધું ન થાય. તને બીજા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને જાતે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તું રાવણને રોળનારી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. રાવણને રોળનારી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તું રામચંદ્ર ઘેરે પટ રાણી હે ને, તો કઈ વાંધો નહીં. આવો આજની કથાને અહીંયા વિશ્રામ આપીએ 2 મિનિટ માટે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. 2 નામ ભગવાનના લઈને ગમ્યો હોય ને તો ગુરુજી નિયમિતતા ગમ્યું છે. 4 ગુણો સારા જ છે, પણ નિયમિતતા જેનામાં હોય એનું કંઈક મંગલ થાય. અને આ બધા ગુણો જો કોઈનામાં હોય તો સમગ્ર વિશ્વ એક જગ્યાએ છે, ભગવાન સૂર્યનારાયણમાં. તેજસ્વીતા પણ એટલી, અને નિયમિતતા તો એના જેવી કોઈની નહીં આ સંસારમાં.
ક્યારે એણે કહ્યું કે આટલા વર્ષો થઈ ગયા ભાઈ, હવે મને 2-4 દિવસ થોડીક રજા આપો? એ અડધો દાડો રજા લઈને તો આપણે હાફળા ફાફળા થઈ જાય છે. નિયમિતતા કેટલી, તમે ઉઠો કે ન ઉઠો, એ એના સમય આવી જાય છે. ગતિશીલતા છે પાછી, ખાલી નિયમિતતા ઉગી જ જવું એવું નહીં. ઉઠ્યા પછી માણસે ચાલવું જોઈએ. કોઈ વોકિંગમાં નીકળે એ ચાલવાનું નથી કરતું. ગતિની વાત છે, આ તો વોકિંગની વાત નથી. આપણા જીવનના લક્ષ્ય સુધીની ગતિ જે છે એની વાત છે. આપણા કર્મની જે ગતિ છે, ગતિ સાથે ચાલવું એની વાત. તો ભગવાન સૂર્યનારાયણ ગતિશીલ પણ છે અને સર્વવિધ સામર્થ્ય. ક્યાં સંસારમાં એનું સામર્થ્ય નથી ચાલતું. આ 4 ગુણો ગુરુમાં અવશ્ય હોવા જોઈએ. એટલે એને થયું પોતે સ્વયં સિદ્ધ છે. સૂર્યનારાયણને કોઈ ઉદિત કરે, કોઈ ઉઠાડે, કોઈ જગાડે અને પછી ઊભા થાય એવું નથી. સ્વયં સિદ્ધ પોતે છે. આખી સૃષ્ટિને પોતે જગાડે છે. સૂર્યની સ્થિતિ શું? આપણે ખાલી સાંભળ્યું છે કે ભગવાન સૂર્યનારાયણને કેટલા ઘોડાવાળો રથ છે? 7 ઘોડાવાળો. પણ ભગવાન સૂર્યનારાયણને એની સ્થિતિનું વર્ણન કરતા એક શ્લોક છે. રથસ્યેકં ચક્રમ ભુજગ યમિતાઃ સપ્તતુરગાઃ નિરાલંબો માર્ગઃ ચરણ વિકલઃ સારથી રથી. રવિર્યાત્યેવંતં પ્રતિદિનમપારસ્ય નવસ ક્રિયાસિદ્ધિઃ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. રથસ્યેકં ચક્રમ ભુજગયમિતા સપ્તતુરગા નિરાલંબો માર્ગઃ ચરણ વિકલઃ સારથી રથી. રવિર્યાત્યેવંતં પ્રતિદિનમપારસ્ય નવસ ક્રિયાસિદ્ધિ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. સૂર્યની સ્થિતિ કેવી? તો કહે છે રથસ્યેકમ ચક્રમ. રથને કેટલા પૈડા હોય? રથને કેટલા પૈડા હોય? 4 પૈડા. એ થોડી કઈ જીભ છે, રથ છે. ભુજગ યમિતાઃ સપ્તતુરગાઃ. રથમાં એક પૈડું છે, 7 ઘોડાઓ છે અને લગામ સર્પોની છે. સર્પની લગામો છે ને. કોઈ આધાર વગરનો રસ્તો છે ને. આપણા બધાનો રથ ક્યાં હાલે? જમીન ઉપર. સૂર્યનારાયણ ભગવાનનો રથ ક્યાં હાલે? આકાશમાં. આકાશમાં જે ચાલતા હોય એને કઈ કોઈનો આધાર ખરો? પોતાની જાતે. આધાર વગરનો રસ્તો છે. વળી પાછો સારથી વિકલાંગ છે. એનો સારથી અરુણ છે અને એ અરુણને પગ નથી.
સારથી અપંગ છે છતાં પણ સૂર્ય અપાર ગગનનો પાર પામે છે અને દરરોજ આ રીતે નિયમિત યાત્રા કરે છે, કારણ કે મહાપુરુષોની સિદ્ધિ પોતાના સત્વ કે પોતાના આત્મબળમાં હોય છે, સાધના ઉપર નિર્ભર હોય છે, એ બીજા ઉપર નિર્ભર ન હોય. આવી જેની સ્થિતિ છે, માટે હું તમને કહું છું કે હે ભગવાન સૂર્યનારાયણ, મારી ઉપર રહેલું જે માયાનું જે બંધન છે, માયાનું જે આવરણ છે, આ સંસારમાં સત્યનું મુખ માયાથી ઢંકાયેલું રહે છે. વેદ લખે છે, ઓમ હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપહિતમ મુખમ તત્વમ પુષન અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. હિરણમયેન પાત્રેણ, સત્યનું મુખ હંમેશા માયાના આવરણથી ઢંકાયેલું છે. તો હે ભગવાન સૂર્યનારાયણ, આ આવરણને હટાવી અને મને સત્યના દર્શન કરાવો. અને ગુરુનું કામ જ છે સત્ય શુદ્ધિ લઈ જાય. તમસોમાં જ્યોતિર્ગમય અસતોમાં સદગમય. તમને અંધારામાંથી અંજવાળા સુધી લઈ જાય. આપણી પ્રાર્થના છે, ખબર છે? ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી તું પરમ તેજે લઈ જા. તો ગુરુનું કાર્ય જે છે, એટલે તો શૌનકોએ કહ્યું, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ. ગુરુને સૂર્યની ઉપમા આપી છે ગુરુજી. આકાશમાં ઉગતો એક સૂર્ય આ પૃથ્વીના અમુક ક્ષેત્રને એક સાથે પ્રજ્વલિત કરે છે, દેદીપ્યમાન કરે છે, તો અમુક ક્ષેત્રોને વળી પાછું અંધકારમાં જાય છે. પણ ગુરુ એવા છે કે કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે, કોટી સૂર્ય સમપ્રભ. આપણી ભીતરમાં રહેલો અજ્ઞાનનો જે અંધકાર છે, એ અંધકારને દૂર કરે છે. હનુમાનજીએ ભગવાન સૂર્યનારાયણને પોતાના ગુરુ બનાવ્યા છે. અને જેના ગુરુ સૂર્ય હોય ને એને કોઈ દી દવાખાને જવું ન પડે. આ સંસારમાં લખ્યું છે કે જે માણસ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છતો હોય એ ભગવાન સૂર્યની ઉપાસના કરે. સૂર્યનારાયણની ઉપાસના કરે માણસ. પણ ઘણા તો કોઈ દિવસ લગભગ સનસેટ જોવા ગયા છે, સનરાઈઝ લગભગ, કારણ કે એ ઉઠે ત્યારે બપોર આમ ઉપર પીગા હોય. બપોર પેલા તો ઉઠે નહીં. મારી જેમ એક પ્રસન્નતા આપે છે, એ ડૂબતો સૂર્ય તમને પ્રસન્નતા નહીં આપે. ઘણા લોકોને એ લોહી લુહાણ સૂર્ય જે સમુદ્રમાં પડે છે એ ગમે છે. આદિત્ય નમસ્કારાન એ કુર્વંતી દિને દિને. જે માણસ રોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને વંદન કરે છે, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે છે, એને ક્યારેય
રોગ ન થાય. એ ક્યારેય ગરીબ ન બને. અને જિંદગીમાં એક વસ્તુ લખી રાખજો, જેને પોતાના ઘરની અંદર સમૃદ્ધિ લાવી હોય એને સૂર્ય ઉદય પહેલા જાગી જવું. જેને પોતાના ઘરની અંદર આવેલી લક્ષ્મીને ટકાવી રાખવી છે એને સૂર્ય ઉદય પહેલા જાગી જવું. ઉઠી નહીં જવાનું, જાગી જવાનું. ઉઠે ઘણાય અને એ અત્યારે તો ઉઠવાનું હાયલું છે કઈ. એક ઉઠે અને બીજા વાહે 1000 હોઈ જાય. ભાસ્કરની ઉપાસના કરે. હનુમાનજીએ સૂર્યનારાયણ ભગવાન પાસેથી વિદ્યા લીધી છે અને વિદ્યા તમને ત્યારે જ મળે, વિદ્યા તમને ત્યારે જ મળે જ્યારે તમને ગુરુના વચનોમાં ભરોસો હોય. ગુરુજીએ કહ્યું કે 2 + 2 4 થાય, એ જ આપણે માનીએ. ક્યારેક ગુરુ એમ કહે કે 2 + 2 6 થાય, તો આપણે એમાં તર્ક અને વિતર્ક કરીએ. પણ જેણે જેણે ગુરુની વાતને સ્વીકારી છે એને આ સંસારમાં માર્ગ મળી ગયા છે. એક સુંદર મજાનો શ્લોક છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિ. 4 પદ છે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિ. આ 4 વાક્યો પર જ કદાચ આજનો સત્સંગ પૂરો કરી શકાય એટલી બધી કથાઓ મળી આવે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ, ગુરુના વચનમાં હંમેશા ભરોસો રાખવો. ભગવાન રામના પિતાજી હનુમાનજી દશરથજી મહારાજ, અને એ દશરથજી મહારાજને કેટલો ભરોસો હતો. જ્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું ધરહુ ધીર હોઈ સૂતચારી ત્રિભુવન વિદિત ભક્ત રાજા, ધીરજ રાખો, તમારે ત્યાં 4 દીકરા થશે, એક નહીં. જ્યારે દશરથજી મહારાજ ગયા, ગુરુદેવ બધી વાતનું સુખ છે, પણ એક મારી અયોધ્યાનો કોઈ રાજા નથી આવતો, મારી અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી, શું મારે ત્યાં સંતાન નહીં થાય? મારા વડવાઓથી કહેવાતું જે રઘુકુળ છે એ રઘુકુળ શું અહીંયા જ ઉભું રહી જશે? ત્યારે વશિષ્ઠ બાપજી બોલ્યા ધરહુ ધીર